મારા ઘરમાં મારા સાસુ સસરા, મારા જેઠ જેઠાણી અને મારી જેઠાણીનો એક છોકરો, જેની ઉંમર 3 વર્ષની હતી, એટલા લોકો અમે સાથે રહેતા હતા. મારા પતિ સુરતની અંદર નોકરી કરતા હતા. તે 4-5 મહિને આવતા અને 7-8 દિવસ મારી સાથે રહેતા. તેમના ગયા પછી મને તેમની ખૂબ જ યાદ આવતી. થોડા સમય પછી મારા જેઠ પણ મજૂરી કામ માટે બહાર જતા રહ્યા. એક દિવસ મારી જેઠાણીએ મને પૂછવા લાગ્યા, રોશની, હવે તારો પતિ 3 મહિના પછી આવશે અને તારા જેઠ લગભગ 1 મહિના પછી આવશે, તો આટલા સમયે તું શું કરીશ? મેં તેને કહ્યું, હું શું કરું? તો મારા જેઠાણી બોલ્યા, સારું, તો મારે જે કંઈ કરવું પડશે. આટલું કહીને તે ત્યાંથી જતી રહી. હું આખો દિવસ વિચારતી રહી કે આ મારી જેઠાણી શું કરવા માંગે છે. સાંજે મારા સાસુ સસરા ભોજન કરીને સૂવા માટે જતા રહ્યા. મેં મારી જેઠાણીને રસોડાનું બધું કામ પૂરું કર્યું અને હું મારા બેડરૂમમાં સૂવા માટે જતી રહી. રાતના લગભગ 2 વાગ્યા હતા. હું પાણી પીવા માટે જાગી. મારી બોટલમાં પાણી ખૂટી ગયું હતું, એટલે હું રસોડાની અંદર પાણી લેવા માટે ગઈ. ત્યારે મારી જેઠાણીના રૂમમાંથી વિચિત્ર અવાજ આવતો હતો. હું વિચારવા લાગી કે આટલી મોડી રાત્રે મારા જેઠાણીના શું કરતા હશે. હું દરવાજો ખોલીને જોવા માંગતી હતી કે અંદર શું થઈ રહ્યું છે, પરંતુ દરવાજો બંધ હતો. હું બહાર ગઈ અને બારીમાંથી ડોકાઈને જોવા લાગી. મારી જેઠાણી આનંદ કરી રહ્યા હતા, પરંતુ અંદર કોણ હતું હું વિચારવા લાગી. મેં જોવાની ઘણી કોશિશ કરી, પરંતુ મને કોઈ દેખાતું નહોતું. પછી હું મારા રૂમમાં પાછી આવી ગઈ અને હું સૂઈ ગઈ, પરંતુ આખી રાત મને નીંદર ન આવી. વહેલી સવારે મેં ચા બનાવી અને પીધી અને પછી બીજા કામ પર લાગી ગઈ. થોડી વાર પછી જમવાનું બનાવ્યું અને કપડાં ધોયા, ઘર સાફ કર્યું, ઘરનું બધું કામ કર્યું. પછી હું બપોરે ફ્રી થઈ ગઈ. બપોરે જમ્યા પછી મારા સાસુ અને સસરા આરામ કરવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. તે સમયે મેં મારી જેઠાણીને કહ્યું, મારે તમને એક વાત પૂછવી હતી. મારા જેઠાણીએ કહ્યું, હા પૂછને. મેં કહ્યું, ગઈ રાત્રે તમારા રૂમમાંથી મને વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. તો મારી જેઠાણી બોલ્યા, રોશની, તને તો ખબર છે કે મારા પતિ અત્યારે કામ માટે બહાર ગયા છે અને મને શેની જરૂર હોય છે કે તું પોતાની જાતે સમજી શકે છે, કારણ કે તું સમજદાર છો અને તારે પણ જરૂર હોય તો તું પણ મને તેને બોલાવી શકે છે. મેં તરત જ કહ્યું, મારે પણ જરૂર છે. કોણ હતું? તો મારા જેઠાણી કહેવા લાગ્યા કે આજે હું તેને બોલાવીશ, ત્યારે તું તારી નજરેથી જોઈ લેજે. હવે હું રાત પડવાની રાહ જોવા લાગી. હું ખૂબ જ મુશ્કેલીથી મારો દિવસ પસાર થયો. સાંજના હું મારી જેઠાણી સાથે બજારમાં ગઈ અને જ્યારે મેં તેના વિશે પૂછ્યું તો મારા જેઠાણી બોલ્યા, મારી સાથે આવ, હું તેની સાથે તારો મિલાપ કરાવું છું. મારા જેઠાણી મને દૂધવાળા પાસે લઈ ગયા. મેં કહ્યું, આપણા ઘરે દૂધ તો પડ્યું છે. તો મારા જેઠાણીએ કહ્યું, મને ખ્યાલ છે, જ્યારે અમે દૂધવાળાની પાસે ગયા તો મેં હસતા હસતા બોલ્યા, આવો મેડમ આવો. અને જ્યાં તેમણે ગેસનો ચૂલો મૂક્યો હતો તે મેં ત્યાં લઈ ગયો. મારા જેઠાણી પણ મારી સાથે આવી રહ્યા હતા. મેં લીલા રંગની સાડી પહેરી હતી અને મારા જેઠાણીએ સરસ મજાનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. થોડી વાર પછી મારા જેઠાણીએ તેને ઇશારો કર્યો, એટલે તે તરત જ દૂધવાળો ભાઈ બોલ્યો, ઠીક છે, સાંજે હું આવીશ. હવે હું પણ થોડું સમજવા લાગી હતી, પરંતુ હું હજુ પૂરેપૂરું સમજી શકતી નહોતી. પછી મેં મારા જેઠાણીને પૂછ્યું તો તેણે પોતાની એક આંખ બંધ કરી અને મને બધું સમજાવી ગઈ. થોડી વાર પછી હું અને મારા જેઠાણી ઘરે આવ્યા અને ઘરનું બધું કામ પૂરું કર્યું. મારા સાસુ સસરાને જમવાનું આપ્યું અને તે જમ્યા એટલે તે તેમના રૂમમાં મોકલી દીધા. પછી અમે બંને દૂધવાળા ભાઈની રાહ જોવા લાગ્યા. 10 વાગે દૂધવાળા ભાઈ અમારા ઘરે આવ્યા. તે પાછળના દરવાજાથી ઘરમાં આવ્યા ત્યારે હું મારી જેઠાણીના રૂમમાં જ હતી. જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે મારી સાથે મારી જેઠાણીનો છોકરો રમી રહ્યો હતો. મેં તેને કહ્યું, હું સુવડાવી દઉં છું. તો મારા જેઠાણીએ કહ્યું, ના ના, રહેવા દે. એ દૂધવાળા આવતા તેમને વેત મને પકડી લીધી અને મારી જેઠાણીની સામે જ કહેવા લાગ્યો, મેડમ, નાના મેડમ પણ તમારી જેમ જ ખૂબ જ સુંદર છે. મારા જેઠાણીએ કહ્યું, બિલકુલ તારી વાત સાચી છે, એટલા માટે તો મેં તને આવવાનું કહ્યું હતું. હું મારા જેઠાણીની સામે શરમાવા લાગ્યો. મેં મારા જેઠાણીને કહ્યું, તમે મારા રૂમમાં સૂઈ જાઓ. તો મારા જેઠાણીએ કહ્યું, હવે તને મારા પતિની યાદ નહીં આવે, તને તારા પતિની યાદ નહીં આવે, એમ કહીને તે હસવા લાગ્યા. અને પછી દૂધવાળાની સામું જોઈને તે બોલી, મારો નંબર ક્યારે આવશે? તો દૂધવાળાએ કહેવા લાગ્યું કે થોડી વાર પછી. અમે વાતો કરવા લાગ્યા. જેઠાણી મને બતાવી રહ્યા હતા કે તેણે કોઈ રીતે દૂધવાળા ભાઈ સાથે સેટિંગ કર્યું હતું, અમારી સાથે રમી રહ્યો હતો. હું સુઈ જા દીકરા, હું તને એક બીજા નાનો ભાઈ આપું છું.
મારી જેઠાણી બોલ્યા, હા જરૂર. મારા જેઠાણી મારી બાજુમાં સૂઈ રહ્યા હતા અને નીચે રમી રહ્યો હતો. મને જોઈને તેને તેડી લીધો અને તેનો ચહેરો ધ્યાનથી જોવા લાગી અને પછી હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેનો ચહેરો દૂધવાળા ભાઈ સાથે બિલકુલ મેચ થતો હતો. લગભગ 1 કલાક પછી મેં તેને પાછો મોકલી દીધો, કારણ કે વધારે સમય રોકવો અમારા માટે યોગ્ય નહોતું. મારા સાસુ સસરા વહેલા જાગી જાય છે એટલે તેને પાછો મોકલી દીધો. હવે મને મારા પતિની યાદ વધારે નથી આવતી અને મારી જેઠાણીએ મને કહ્યું હતું કે દૂધવાળા ભાઈ હવે દૂધના પૈસા પણ નથી લેતા, જેને લીધે દર મહિને 2000 રૂપિયા બચી જાય છે અને અમને બંનેને આનંદ પણ મળી જાય છે. જો મિત્રો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.